તો આ તરફ વડોદરાના શિનોરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે। માલસરને જોડતા રોડ ઉપર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો। શિનોર તાલુકામાં વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। વહેલી સવારથી 12 વાગ્યા સુધી 3.25 ઇંચ વરસાદ ખાબક્યો। શિનોર માલસરને જોડતા રોડ ઉપર ઘૂંટણસમા પાણી વહેતા થયા છે। ઘૂંટણસમા વરસાદી પાણીમાંથી રાહદારીઓને પસાર થવાનો વારો આવ્યો। વહેલી સવારથી જ વરસાદ જામ્યો છે। અત્યારે આપણે જોઈએ કે આ શિનોર ને માલસર જોડતો ધોરીમાર્ગ છે। અહીંયા ઘૂંટણ ઉપરથી વરસાદી પાણી વહી રહ્યા છે અને અહીંયા જીવના જોખમે રાહતદારીઓ પોતાના વાહનો છલકાવી રહ્યા છે। અહીંયા પાણીનો પ્રવાહ પણ વધતો જાય છે, એટલે આગાહી પ્રમાણે જો વરસાદ હજુ વધારે વરસશે તો આ શિનોર માલસરને જોડતો રોડ બંધ થઈ શકે એવી શક્યતા સેવાઈ રહી છે। અને અહીંયા જોઈએ આપણે કે બીજા કેટલાક રાહતદારીઓ પોતાના વાહનો પણ આ પાણીમાંથી જીવના જોખમે છલકાવી રહ્યા છે। આપણે જોઈએ આ કાર છે, એટલે કારના વ્હીલ પણ ડૂબી ગયા છે અને વ્હીલ ઉપરથી બોનેટ ઉપરથી પાણી વહી રહ્યા છે અને આ રાહતદારીઓ જીવના જોખમે પોતાની કાર હંકારી રહ્યા છે। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, શિનોર।